4 દાખલા ગોળણ અભિગમના પૂરા કર્યા હતા આપણે. રકમ તમને મોકલાવી દીધી હતી. 2 દાખલા હવે લેવાના છે. 2 દાખલા પૂરા થઈ જાય એટલે ગોળણ અભિગમ પૂરો કરું છું. પછી મૂડી માળખુંવાળું જે બીજું યુનિટ હતું એમાં થિયરીમાં જતા રહ્યા. થિયરી તમને આજે મળી જશે અને 2 સમની રકમ આજે તમને મળી જશે. 5મો દાખલો, ડિવિડન્ડ ચૂકવણીનો દર 30%, 60% અને 100%. 3 ઓપ્શન તમને આપેલા છે. ડિવિડન્ડ ચૂકવણીનો દર તમને એક કહી રાખું છું, જ્યારે 100% હશે ત્યારે બજાર મૂલ્ય ઓલવેઝ 0 આવશે તમારે. આંતરિક વળતરનો દર, રાખી મૂકેલ કમાણીનો દર કે જે તમને બીજા દર આપ્યા હોય, આંતરિક વળતરનો દર કે મૂડી પડતરનો દર તમને ગમે એટલા આપ્યા હોય, ડિવિડન્ડ ચૂકવણીનો દર જ્યારે તમને 100% આપેલો હોય ત્યારે નીચે તમારા 0 થઈ જાય એટલે ફાઇનલ આન્સર તમારો જે શેરનું બજાર મૂલ્ય છે એ 0 આવે. હવે એમાં 5મામાં એ પહેલું, જો ડિવિડન્ડ ચૂકવણી દર 50% હોય તો P0 બરાબર E1 1 - B upon K - BR. શેર દીઠ કમાણી તમને 3 ઓપ્શનની અંદર 15 રૂપિયા આપી દીધેલી છે. ₹15 આપી દીધેલી છે. 1 - 0.30 ડિવિડન્ડનો દર છે એટલે ડિવિડન્ડનો દર હોય ત્યાં એનો દર લેવો પડે. નીચે 0.13 માઇનસ 0.13 ગુણ્યા 30 એટલે 15.70 નીચે 0.13 માઇનસ 0.13 ગુણ્યા 0.30 એટલે 0.04 આવે 0.039. પણ 0.039 તમે લેવા જાઓ એટલે પોઈન્ટ પછી 3 આંકડા થાય ને ત્રીજો આંકડો છે એ 5 કરતાં વધારે છે એટલે આમાં એક એડ કરીને ત્યાં 0.04 મેં કરી નાખેલું છે. ધ્યાન રાખજો, અહીંયા આગળ 0 થઈ જતું હોય તો અહીંયા એક આંકડો ઉમેરવા જતા નહીં, નહીંતર તમારી વેલ્યુ 0 આવી જશે. જો ડિવિડન્ડ ચૂકવણીનો દર 100% ન હોય તો આ બેનો ડિફરન્સ 0 ન આવે એ રીતે આંકડો એડજસ્ટ કરવાનો તમારે રહેશે. અહીંયા આગળ 10.5 ભાગ્યા 0.09 એટલે 116.67 રૂપિયા તમારું શેરનું બજાર મૂલ્ય આવે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 30% હોય તો શેરનું બજાર મૂલ્ય તમને 116 રૂપિયા 67 પૈસા મળ્યું. બીજો વિકલ્પ, જો ડિવિડન્ડ ચૂકવણી દર 60% હોય, બાકીના બધા વિકલ્પ એમને રહે, આ 15 એમને રહેશે. અહીંયા 1 - 0.60 થઈ જાય. નીચે 0.13 માઇનસ 0.13 ગુણ્યા 0.60 15.40 0.13 માઇનસ 0.13 ગુણ્યા 0.60 કરો એટલે 0.078 આવે એટલે 0.08 એટલે 15 ગુણ્યા 0.4 તમે કરો એટલે 6 નીચે 0.05 એટલે 120 રૂપિયા. 60% તમારું ડિવિડન્ડ ચૂકવણીનો દર હોય તો બજાર મૂલ્ય તમારું 120 રૂપિયા આવ્યું. અને ત્રીજો વિકલ્પ, જો ડિવિડન્ડ ચૂકવણી દર 100% હોય તો અહીંયા 15, અહીંયા 1 - 1 થઈ જાય કારણ કે 0.100 કરો એટલે 1 થાય. નીચે k માઇનસ 0.13 માઇનસ 0.13 ગુણ્યા 1 એટલે આ 15
અહીંયા 0, અહીંયા 0.13 માઇનસ અહીંયા 0.13, એટલે એ આખું 0 રકમ થઈ જાય, કારણ કે ઉપર 0 થઈ જાય અને નીચે 0.13 માંથી 0.13 ગયા એટલે 0 થઈ જાય. ડિવિડન્ડ ચૂકવણીનો દર જો ગોર્ડન અભિગમમાં તમને 100% આપેલો હોય તો નીચે જો આન્સર 0 થી બીજો કંઈક આવે તો સમજો કે તમે કંઈક જગ્યાએ ભૂલ કરેલી છે, એ 0 થઈ જશે કારણ કે નીચે 0 આવી જાય એટલા માટે. છઠ્ઠા દાખલામાં રાખી મૂકેલ કમાણી 2 ઓપ્શન આપેલા છે. જો રાખી મૂકેલ કમાણી 50% હોય અને જો રાખી મૂકેલ કમાણી 75% હોય. અગાઉ રાખી મૂકેલ કમાણીનો તમને એક સમ કરાવ્યો છે, ત્યાં બીજો એક સમ રાખી મૂકેલ કમાણીનો લઉં છું, ધ્યાન રાખજો. પહેલો વિકલ્પ, જો રાખી મૂકેલ કમાણી 50% હોય તો શેર દીઠ કમાણી તમને 10 રૂપિયા આપેલી છે. અહીંયા 1 માઇનસ 0.50, અહીંયા કોઈ ફેર નહીં પડે, તમને બંને રકમ સરખી લાગશે. બીજો જે 50%નો વિકલ્પ 75%નો વિકલ્પ છે ત્યાં આગળ તફાવત ઊભો થશે. 0.20 ગુણ્યા 0.50 એટલે 10.50 નીચે 0.16 માઇનસ 0.10 એટલે 5 ની નીચે 0.06 એટલે 83.33 રૂપિયા તમારી શેરનું બજાર મૂલ્ય આવ્યું. 50% રાખી મૂકેલ કમાણી હોય તો 83.33 તમારું શેરનું બજાર મૂલ્ય આવે. બીજો વિકલ્પ, હવે બીજા વિકલ્પમાં ખાસ ધ્યાન રાખજો, તફાવત પડશે એટલે ખ્યાલ આવી જશે. આ બંને રકમ સરખી હતી, ડિવિડન્ડ ચૂકવણી અને રાખી મૂકેલ કમાણી 50% હતું એટલે બંને આંકડા સરખા આવતા હતા. બીજામાં રાખી મૂકેલ કમાણી 75% હોય તો 10 1 માઇનસ, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તમારો ડિવિડન્ડ ચૂકવણીનો દર છે, આ રાખી મૂકેલ કમાણી છે. શેર દીઠ કમાણી જે છે એ જો 1 રૂપિયો તમે માનો તો તમારી રાખી મૂકેલ કમાણી 40% હોય તો તમારી ડિવિડન્ડ દર જે છે એ 60% થાય. ત્યાં નહીં તમારે રાખવાનું છે કે રાખી મૂકેલ કમાણી અને ડિવિડન્ડનો દર એ બંને દર ભેગા થઈને 100% દર તમને મળવો જોઈએ. હવે અહીંયા રાખી મૂકેલ કમાણી તમને 75% આપેલી હોય રાખી મૂકેલ કમાણી તમારી 75% થાય તો ડિવિડન્ડ છે એ 25% ઘટે 100% કરવામાં. બરાબર. માનો કે રાખી મૂકેલ કમાણી તમને 30% આપેલી છે તો ડિવિડન્ડ દર તમારો 70% ડિવિડન્ડ ચૂકવણી દર થાય. એટલે રાખી મૂકેલ કમાણી આપેલી હોય એને એકમાંથી તમારી પોઈન્ટ એટલા બાદ કરવાના અને એટલા પોઈન્ટ અહીંયા મૂકવાના. અહીંયા રાખી મૂકેલ કમાણી 75% છે, 1 માઇનસ 0.75 કરો એટલે 0.25 આવે, એટલે ત્યાં આગળ 1 માઇનસ 0.25 તમારે મૂકવાનું રહે. નીચે 0.16 માઇનસ 0.20 ગુણ્યા 0.25 10.75 નીચે 0.16 માઇનસ 0.05 એટલે 7.5 ની નીચે 0.11 એટલે 68.18 રૂપિયા તમારું શેરનું બજાર મૂલ્ય આવે. હવે અહીંયા આગળ તમે જુઓ 1 માઇનસ બી એટલે કે 1 માઇનસ તમે ડિવિડન્ડ ચૂકવણીનો દર કરો એટલે 0.75 તમારી રાખી મૂકેલ કમાણી આવી ગઈ. એટલે આખું 1 માઇનસ બી છે ને એ તમારું શું થાય? રાખી મૂકેલ કમાણી. ફરી વખત અહીંયા લખું છું, ખાલી બી એટલે ડિવિડન્ડ દર
અને 1 - b એટલે રાખી મૂકેલ કમાણીનો દર. એટલે જો તમને ફાવે તો આ 1 - આ કરવા ન જવું હોય તો સીધું અહીંયા 0.75 રાખી મૂકેલ કમાણી મૂકી દેવાની રહે. રાખી મૂકેલ કમાણી હોય અને ગોર્ડન અભિગમ હોય ત્યાં આગળ આ ખાસ ધ્યાન રાખજો. વોલ્ટર અભિગમમાં જો રાખી મૂકેલ કમાણી તમને કીધેલી હોય તો એ સિવાયનો ડિવિડન્ડનો દર આ રીતે 100 પૂરા કરીને તમારે લેવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો. 2 સમ આપણે એવા કરેલા છે રાખી મૂકેલ કમાણી આપી હોય એવા. એક તમને ત્રીજો સમ આપેલાની રકમ મોકલાવી 4 દાખલાની, એમાં ત્રીજો સમ રાખી મૂકેલ કમાણીનો હતો અને અહીંયા છઠ્ઠો સમ છે એ રાખી મૂકેલ કમાણીનો થયો. આ વેલ્યુ જે છે એ વેલ્યુ લેવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ડિવિડન્ડ દર તમારે લેવાનો નથી. ડિવિડન્ડ દર તમારે અહીંયા કન્સિડર કરવાનો અને અહીંયા જે એકમાંથી બાદ કરો પછી તમારી આ રાખી મૂકેલ કમાણીનો દર છે એ તમને મળશે. કુલ બંને ભેગા થઈને આ બીની જગ્યાએ જે મૂકો એ અને રાખી મૂકેલ કમાણી ભેગા થઈને 100 છે 100% એ થવા જોવે. અહીંયા 75 + 25 કરો એટલે 100 થઈ જાય. જો 60% રાખી મૂકેલ કમાણી આપેલી હોય તો 40% તમે કરો એટલે તમારું ડિવિડન્ડ નીતિ 40%ની થાય. 100 પૂરા કરવાનો ટાર્ગેટ તમારે એક્ઝામમાં રાખવાનો છે. બંને સમ વોલ્ટર અને ગોર્ડન અભિગમના અત્યાર સુધીમાં પૂછાયેલા છે એટલે તૈયારી બંને સમની રાખજો ખરા. કાં તો વોલ્ટર અથવામાં વોલ્ટર પૂછે અથવા ગોર્ડન પૂછે. વિકલ્પ 3 કે 3 કરતાં વધારે વિકલ્પ તમને 14 માર્કની અંદર પૂછશે. 4 થી 5 વિકલ્પ કે 5 થી 6 વિકલ્પ 14 માર્કની અંદર પૂછશે. રકમ મૂકવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. રકમ જો તમે સાચી મૂકી શકો તો ફાઇનલ આન્સર તમને લગભગ સાચો મળી જાય, કોઈ વાંધો આવે નહીં. ખાસ બીજા રસ્તે લઈ જવા માટે કોઈક વખત રાખી મૂકેલ કમાણી છે એ બંને અભિગમમાં આપેલી હશે કે જેનાથી વેલ્યુ લેવામાં તમારે ભૂલ થાય છે કે નહીં ખ્યાલ આવે. વધારે રકમ તમને આપતો નથી, બરાબર, વધારે તમને સમ કરાવતો નથી, જરૂરિયાત નથી. એટલે વોલ્ટર અને ગોર્ડન બંને અભિગમ છે એમાં જે ખાસ તમને ધ્યાન રાખવાનું કીધું એ ધ્યાન રાખજો. હજી એક વખત તમને અહીંયા ગણતરી કરીને બતાવી દઉં છું શું ધ્યાન રાખવાનું. રાખી મૂકેલ કમાણી પ્લસ ડિવિડન્ડ દર ઇઝ ઇક્વલ ટુ શેર દીઠ કમાણી. આ રકમ આવે અને દર જે છે એ આ માનો કે 10 રૂપિયા શેર દીઠ કમાણી હોય તો 6 રૂપિયા રાખી મૂકેલ કમાણી હોય તો 4 રૂપિયા તમારું ડિવિડન્ડ થાય. 10 થયું અને અહીંયા દરમાં આ રકમ ગણાશે અને દરમાં કઈ રીતે થશે 60% અને 40% એટલે 100%. હવે જોજો શું થાય. રાખી મૂકેલ કમાણી તમને રૂપિયામાં આપેલી હોય તો એને આ રીતે તમે દરમાં ફેરવી શકો કે 10 રૂપિયા શેર દીઠ કમાણી હોય તો 6 રૂપિયા રાખી મૂકેલ કમાણી હોય તો 100 રૂપિયા રાખી મૂકેલ કમાણી 100 રૂપિયા શેર દીઠ કમાણી હોય તો રાખી મૂકેલ કમાણીનો દર કેટલો એટલે એ તમને 60% મળે. અને એ સિવાયનો દર ડિવિડન્ડ દરમાં જાય 100% પૂરા કરવા માટે. અહીંયા 4 રૂપિયા ડિવિડન્ડમાં ગયા એટલે ત્યાં 40% ડિવિડન્ડમાં ગયા. હવે માનો કે ફેરવીને ₹3 આપેલી હોય રાખી મૂકેલ કમાણી તો 7 રૂપિયા તમારા ડિવિડન્ડમાં જાય એટલે 30% તમારી રાખી મૂકેલ કમાણી અને 70% તમારું ડિવિડન્ડ નીતિ, 70% તમારો ડિવિડન્ડનો દર. 1 - b આખું ભેગું થઈને તમારી રાખી મૂકેલ કમાણી થાય અને એકલી બીની વેલ્યુ છે એ તમારો ડિવિડન્ડનો ચૂકવણીનો દર થાય. ડિવિડન્ડ ચૂકવણી જો દર ન આપેલો હોય અને રકમ આપેલી હોય તો શું કરવું? દાખલા તરીકે શેર દીઠ કમાણી 20 રૂપિયા અને શેર દીઠ ડિવિડન્ડ છે
એ તમને 5 રૂપિયા આપેલું હોય તો શું કરવાનું? 20 રૂપિયા શેર દીઠ કમાણી હોય તો ડિવિડન્ડ કેટલું? 5 રૂપિયા. તો 100 રૂપિયા શેર દીઠ કમાણી હોય તો ડિવિડન્ડ કેટલું? 100 ગુણ્યા 5 નીચે 20 એટલે 25%. આ રીતે તમારે ડિવિડન્ડ ચૂકવણીનો દર છે એ ગોતવો પડે જો રકમમાં આપેલું હોય તો. તૈયાર તમને દર આપી દીધેલો છે તો આ તમારે 83 મૂકવાની રહેશે નહીં. 83 મૂકતા ખાસ ધ્યાન રાખજો, જે શેર દીઠ કમાણી આપી હોય એ શેર દીઠ કમાણીએ ડિવિડન્ડની રકમ આટલી હોય તો 100 રૂપિયા શેર દીઠ કમાણીએ ડિવિડન્ડની રકમ કેટલી? એટલે 100 ગુણ્યા ડિવિડન્ડની રકમ ભાગ્યા શેર દીઠ કમાણી. એ સૂત્ર અહીંયા લખી નાખું છે એટલે તમને વાંધો ન આવે. ડિવિડન્ડ રકમમાંથી દર શોધવા 100 ગુણ્યા ડિવિડન્ડ રકમ ભાગ્યા શેર દીઠ કમાણી. આ સૂત્ર તમારું મૂકવાનું રહેશે. એ સૂત્ર તમે મૂકો એટલે તમારો ડિવિડન્ડનો દર તમને મળી જશે અને ડિવિડન્ડનો દર તમને મળે એટલે ઓટોમેટિક તમારો રાખે મૂકેલ કમાણીનો દર તમને મળી જાય. ક્લિયર? આટલું પૂરું કરું છું ચેપ્ટરમાં. હવે મને કોઈ જરૂરિયાત લાગતી નથી વધારે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસના સમ જો તમને એવું હશે તો પૂછાયેલા જૂના પેપરના જે સમ છે એ તમને 4-5 સમ મોકલી દઈશ એટલે તમારે પ્રેક્ટિસ વધારે કરવી હોય તો થઈ જાય. રોકડા માર્ક આવે એવા છે.